બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાનજી દાદાનું સુવિખ્યાત દાદાનું ધામ લાખોની સંખ્યામાં દાદા પ્રત્યેની શ્રદ્ધા અને ભાવ રાખનાર ભક્તો અહીંયા દાદાના દરબારમાં દર્શન કરતા હોય છે। ત્યારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર જેને રાખડી બાંધતા હોય તે આપણી રક્ષા કરે તેવા ભાવ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર વિભાગ દ્વારા આ વર્ષે પણ દાદાના ભક્તો દાદાને રાખડી અને એક પ્રાર્થના પત્ર સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મોકલી આપે અને પત્રમાં દાદા ભક્તોની રક્ષા કરે તેવા ભાવ રજૂ કરે તેમ પત્ર જ રાખડી રક્ષાબંધનના પવિત્ર દિવસે દાદાના ચરણોમાં મૂકવામાં આવશે અને મંદિર વિભાગ દ્વારા સંતો મહંતો દ્વારા દાદાના તમામ ભક્તોની રક્ષા કરે તેવી પ્રાર્થના કરવામાં આવશે। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। રક્ષાબંધનનો તહેવાર ભારત વર્ષની ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે ભાઈના હાથ ઉપર બહેન રક્ષાસૂત્ર બાંધી અને આ પર્વ મનાવતી હોય છે। ત્યારે આપણા ભારત વર્ષની અંદર ઘણા બધા એવા બધા બહેનો છે કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સ્વયં પોતાનો ભાઈ માને છે અને હજારો ને લાખો બહેનો પોતાના હસ્તે રાખડી એ હનુમાનજી મહારાજના દરબારમાં પહોંચાડતી હોય છે। એ દરેકનો ભાવ અંગીકાર કરીને અમે પોતે હનુમાનજી મહારાજના દિવ્ય શણગારા રાખડીમાંથી તૈયાર કરીએ છીએ અને તમામ રાખડી હનુમાનજી મહારાજના શરણે સમર્પિત કરીએ છીએ। આવો ભાવ પ્રેમ એમને દરેક બહેનોને હનુમાનજી મહારાજ પ્રત્યે છે। ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એ કષ્ટના હરનારા તો છે પણ આવી બહેનોના તમામના જીવનમાં આદિવ્યાધિને ઉપાધિ આવનાર હોય ત્યારે એમની રક્ષા પણ આ દાદાના માધ્યમથી થતી હોય તો આજે જે બહેનો રાખડી મોકલે છે એ તમામ રાખડી દાદાના શરણે ધરાવવામાં આવનારી છે। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, સાળંગપુર, બોટાદ।